જે કુંડલિયા કોલેજ દ્વારા કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમની અંદર સૌરાષ્ટ્રની કુલ 39 ટીમે ભાગ લીધો છે। સમગ્ર ઇન્ડિયામાં કબડ્ડીનું આયોજન લાઈવ કરવામાં આવશે। કુલ 18 જેટલા ખેલાડીની પસંદગી કરી નેશનલ લેવલે રમાડવામાં આવશે, જેમની તૈયારી તેમણે 2 મહિના પહેલા શરૂ કરી દેવામાં આવશે। ખેલાડીઓમાં એક અલગ ઉત્સાહ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે। આંતર કોલેજ કબડ્ડી સ્પર્ધા જે યુનિવર્સિટી ખાતે યોજાઈ છે, એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 31 કોલેજની ટીમે ભાગ લીધો છે। સર્વપ્રથમ તો આ તમામ યુવાનોને હું ખૂબ અભિનંદન પાઠવું છું। રમત એક એવી વસ્તુ છે કે શિક્ષણ સાથે સાથે તમને ખેલદિલી શીખડાવે, તમારામાં જોમ અને જુસ્સો લાવે। અને આ સમગ્ર આયોજન કુંડલિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ અને સ્ટાફ મિત્રો અને અમારા પીટીઆઈ રાબા સાહેબે કર્યો છે, એમને હું અભિનંદન પાઠવું છું। અને આપણી એશિયાઈ ગેમ કબડ્ડી કે જે 4000થી વધુ વર્ષ પુરાની છે, એ કબડ્ડીમાં જોમ જુસ્સાથી યુવાનો ભાગ લે એ જ અગત્યનું છે। હાર જીત તો એક જ સ્પર્ધક, એક જ ટીમ વિજેતા બનશે, પણ ભાગ લીધો એ બહુ મહત્ત્વનું છે। હેલ્થ છે, જાન છે તો જહાન છે, અને રમત એ આપણને તંદુરસ્ત રાખે છે, અને એ હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। એ માટે ખૂબ અભિનંદન। વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક, ખૂબ શુભેચ્છા। હું યજ્ઞેશ એમ જોશી, પ્રિન્સિપાલ શ્રીમતી જે કુંડલિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાજકોટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને શ્રીમતી જે કુંડલિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઉપક્રમે આંતર કોલેજ કબડ્ડી સ્પર્ધા ભાઈઓનું આયોજન કરવામાં આવ્યું છે। 39 ટીમોએ સમગ્ર સૌરાષ્ટ્રની ભાગ લીધો છે અને 424 ખેલાડીઓ અત્યારે ભાગ લઈ રહ્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં કબડ્ડી સ્પર્ધા છે એ સૌથી મોટી સ્પર્ધા ગણાય છે, અને એનું યજમાન પદ અમને મળ્યું છે। એના માટે યુનિવર્સિટીનો આભાર માનીએ છીએ, અને કોલેજ માટે ગૌરવપ્રદ ઘટના છે। ખેલાડીઓ વચ્ચે ભાઈચારો વધે, હરીફાઈ થાય, અને એમાંથી નેશનલ લેવલના ખેલાડી છે એ અહીંથી મળે અને એ ભાગ લે નેશનલ લેવલે, એવી શુભેચ્છાઓ છે। અને ખાસ કરીને શ્રી લાલબહાદુર શાસ્ત્રી કેળવણી મંડળ ટ્રસ્ટ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મનસુખભાઈ જોશી, ડૉક્ટર અલ્પનાબેન ત્રિવેદી, જેમણે દર વખતે 3-4 ઇવેન્ટ છે એનું આયોજન કરવાનું કોલેજને કહે છે, અને એમના સહકારથી, આર્થિક સહયોગથી આ ખાસ છે એ શક્ય બન્યું છે। અબ તક પરિવાર દ્વારા અહીંયા મારો જે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો છે અને અમારી કોલેજનું કવરેજ કરવામાં આવ્યું છે, એના માટે હું એમનો ખાસ સતીશભાઈ મહેતાનો ખૂબ આભાર માનું છું।